આ સીટ લેવા માટે આકાશ પાતાળ એક કરવા પડ્યા, બલકે ભારતીય જનતા પાર્ટીએ કંઈ ગુમાવવાનું આવ્યું નથી. બંને સીટો ભારતીય જનતા પાર્ટી સારી રીતે જીતી. ત્રીજી સીટમાં પણ કોંગ્રેસમાં ખૂબ મોટી તિરાડ અને કોંગ્રેસ એ વિખાઈ ગઈ. અમારા વોટ કરતાં પણ વધારે વોટ એ બળવંતસિંહજીને મળ્યા છે. હું આદરણીય અમિતભાઈ, સ્મૃતિબેન અને બળવંતસિંહને અભિનંદન આપું છું. જે પ્રકારે 2 વોટ એ ઇલેક્શન કમિશને રિજેક્ટ કર્યા છે, હું અંદર કાઉન્ટિંગમાં હતો. અત્યારે આ રિઝલ્ટ જાહેર કર્યું નથી ચૂંટણી અધિકારી. અમે પણ એમાં વાંધા લીધેલા. જે 2 વોટનો કેન્સલ કરવાનો કોંગ્રેસનો દુરાગ્રહ હતો, એમાં એ જ વખતે અમારા વાંધા હતા, લેખિત વાંધા હતા, ઓરલ વાંધા હતા. એ અમારા વાંધા ત્યાં સુધી ચૂંટણી અધિકારી દ્વારા પહોંચાડવામાં આવ્યા નથી. એટલે અમને કહેવામાં આવ્યું કે તમારા વાંધા કાઉન્ટિંગની રિઝલ્ટ શીટ મોકલીને જ્યારે એમની ક્લિયરન્સ લેવાનું હોય છે ત્યારે મોકલીશું. એટલે અમારા તમામ વાંધાઓ એ કેન્દ્રીય ઇલેક્શન પંચની પાસે પહોંચવાના છે. ત્યારબાદ કેન્દ્રીય ઇલેક્શન પંચ જે કાંઈ જાહેરાત કરે, પણ 0.40 મતથી હાલના તબક્કે એ કોંગ્રેસના ઉમેદવાર એ બળવંતસિંહ કરતા, હાલાકી કોંગ્રેસે ખૂબ પ્રયાસો કર્યા, બેન સ્મૃતિબેન હારશે, અમિતભાઈને, બળવંતસિંહને, અહેમદભાઈ જીતશે, આ પ્રકારની વાતો ફેલાવીને પણ બલકે કોંગ્રેસ એ બિલકુલ વિખેરાઈ ગઈ છે. હું એવું માનું છું કે અમારા પાસે તમામ ઓપ્શનો ખુલ્લા છે. તમામ ઓપ્શનોમાં જે કાંઈ ઓપ્શન શ્રેષ્ઠ લાગે કાયદાકીય ઓપ્શનમાં ભારતીય જનતા પાર્ટી જશે. એ 2 મત કેન્સલ ન થયા હોય તો ભારતીય જનતા પાર્ટી આજે પણ જીતેલી છે. એ કોંગ્રેસના બળબૂતા ઉપર અહેમદભાઈ નથી જીત્યા, બલકે 2 વોટ કેન્સલ થયા છે. એટલે અહેમદભાઈ આજે આ સ્ટેજે છે. જીત્યા એવું નહીં કહું, કારણ કે ઇલેક્શન કમિશને હજી એમની જાહેરાત ઓફિશિયલ કરી નથી. અમારા માટે તમામ ઓપ્શનો એ કાયદાકીય ખુલ્લા છે. અને હું આદરણીય અમિતભાઈ, સ્મૃતિબેન અને ભાઈ બળવંતભાઈને ખૂબ ખૂબ શુભકામના આપું છું. ભારતીય જનતા પાર્ટી 2017માં કોંગ્રેસ જે રીતે વિખેરાઈ ગઈ છે, જેને જનાધાર ગુમાવ્યો છે, નેતૃત્વ વિહોણી કોંગ્રેસ થઈ ગઈ છે, ત્યારે 2017માં ભારતીય જનતા પાર્ટી 150 સીટો સાથે પુનઃ તાકાતથી જીતશે એવો પણ મને સંપૂર્ણ શ્રદ્ધા છે. કોંગ્રેસ વિખેરાઈ ગઈ છે છતાં પણ અહેમદ પટેલ જીત્યા છે. નહીં, બિલકુલ ભાજપ જેની સાથે હતું, જનાર્દન જેની સાથે હતું, તો પણ બળવંતસિંહ હારે છે. નહીં, બિલકુલ નહીં. આપ જુઓ, અમારા મત પણ નહોતા. 57 ક્લિયર વોટ એના હતા. એના બદલે 14 મત અમને મળશે એવું કહેતા હતા, દાવો થતો. અમે આજે પણ કહીએ છીએ કે 2 મત એ કેન્સલ ન થયા હોય તો કોંગ્રેસના કારણે કેન્સલ નથી થયા. કોંગ્રેસના કારણે કેન્સલ નથી થયા. મત એ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. એટલે કોંગ્રેસે વાંધો લીધો છે. હાલાકી ચૂંટણી પંચે જે આદેશ કર્યો છે કે અત્યારે અમારી શિરોમાન્ય છે, પણ કાયદાકીય ઓપ્શનો અમારા માટે ખુલ્લા છે. બિલકુલ નહીં. અમારા બગડા જે મળ્યા છે બળવંતસિંહને, એ બગડા પણ જીવતા થાય. આ કાયદાકીય લડાઈ છે, આગળ પણ લડીશું. થેન્ક યુ.